નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ડિસેમ્બર મહિનાનું અનાજ વિતરણ અને શું આ મહિનાની અંદર કઈ જે તમને આગલા મહિનાની અંદર જે અનાજ મળ્યું હતું એમાં કોઈ ફેરફાર હશે, કેટલું આ મહિનાની અંદર અનાજ મળશે અને બીજી પણ અગત્યની વાત જેમ કે ઘણા રેશન કાર્ડ ધારકોને જે છે ઈ કેવાયસી થતું નથી, ઈ કેવાયસીમાં પ્રોબ્લેમ રહે છે. તો આ ડિસેમ્બર મહિનાની અંદર 31 તારીખ છેલ્લી છે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાની અને ઘણા લોકોને જે છે ઈ કેવાયસી હજુ જે છે પૂર્ણ થયું નથી. આધાર કાર્ડની અંદર જે ઓટીપી આવે છે એમાં જે છે પ્રોબ્લેમ રહેતો હોય છે અને ફેસ ઓથેન્ટિકેશન થતું નથી. તો એના વિશેની જે અગત્યની વાત કે તમારે ઈ કેવાયસી થતું નથી તો તમારે શું કરવું તે પણ જે છે અગત્યની વાત છે એ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરી દઈએ પીએચએચ એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ, એનએફએસએ અને એપીએલ રેશન કાર્ડ ધારકો જે હોય છે એને ડિસેમ્બર માસની અંદર મળવાપાત્ર અનાજના જથ્થાની એટલે કે આ મહિનાની અંદર જે છે જે અનાજ મળશે તેની અને ખાસ કરીને આ રેશન કાર્ડ જે છે પીએચએચ એપીએલ જે રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે વ્યક્તિ પ્રમાણે જે છે અનાજનો જથ્થો મળતો હોય છે. એની ફેમિલીના અને પરિવારની અંદર જેટલા વ્યક્તિઓ હોય જેટલા સભ્યો હોય એ પ્રમાણે જે છે અનાજ મળતું હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરી દઈએ તો આ જે રેશન કાર્ડ જે છે એમાં વાત કરી દઈએ 4 સભ્યો છે તો આ 4 સભ્યોને કેટલું અનાજ મળશે એવી જ રીતે જે છે તમને પણ અનાજ મળવાપાત્ર રહેશે. તો આપણે વાત કરી દઈએ કેટલું અનાજ પીએચએચ રેશન કાર્ડ ધારકોને મળશે. તો અહીંયા સૌપ્રથમ જે છે એનએફએસએ ચણા 2022-23 ડિસેમ્બર 2024 માટે ચણાની ઉપલબ્ધિ 50% મુજબની જે છે ફાળવણી કરવામાં આવી છે. તો ખાસ કરીને મોટા ભાગની જે અમુક જે રેશનની શોપ હોય છે 50% ગુજરાતની અંદર ત્યાં જે છે ચણા અવેલેબલ હશે અને અમુક જગ્યાએ નહીં પણ હોય, કારણ કે અહીંયા લખેલું છે ચોખ્ખું કે 50% મુજબની જે છે ફાળવણી કરવામાં આવેલી છે. અને આ ચણા જે છે 1 કિલો અને 30 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ પીએચએચ ઘઉં, તો એ જ છે 8 કિલો. તો આ જે છે રેશન કાર્ડની અંદર જે છે ટોટલ 4 સભ્યો છે તો પ્રતિ વ્યક્તિ 2 કિલો જે છે ચોખા મળશે. એવી રીતના તમારા જેટલા જે છે કાર્ડની અંદર જેટલા સભ્યો હોય એ રીતે તમને મળશે. તો અહીંયા જે છે 8 કિલો ઘઉં મળશે અને અહીંયા તમે જોઈ શકો છો વિના મૂલ્યે. ત્યારબાદ પીએચએચ ઘઉં બાજરીની અવેજીમાં, તો જે શોપ પર જે રેશનની શોપ પર બાજરી હશે તો એ લોકોને બાજરી મળશે અને બાજરી નહીં હોય તો એની અવેજીમાં જે છે ઘઉં મળશે અને એ જે છે કેટલું મળશે તો પ્રતિ વ્યક્તિ 1 કિલો. અહીંયા જે છે 4 સભ્યો હોવાના કારણે જે છે અહીંયા તમે જોઈ શકો છો 4 કિલો અને એ પણ જે છે વિના મૂલ્યે. ત્યારબાદ જે છે પીએચએડ ફોર્ટિફાઈડ ચોખા, તો એ પણ જે છે 8 કિલો મળશે અને એ પણ જે છે વિના મૂલ્યે. ખાસ કરીને મિત્રો આ બાજરીની જે છે ક્વોન્ટિટી જે છે તમને જે છે રેશનની શોપ પર આપવામાં આવતી નથી. જો ત્યાં જે છે બાજરી ન હોય તો એની જગ્યાએ જે છે અહીંયા તમે જોઈ શકો છો ઘઉં આપવાના હોય છે એ લોકોએ. તો અહીંયા ટોટલ 8 કિલો અને બીજા જે છે અલગથી 4 કિલો એમ કરીને 12 કિલો જે છે ઘઉં આપવાના હોય છે, પણ એ લોકો તમને માત્ર 8 જ કિલો આપે છે. તો ખાસ કરીને આના વિશેની તમારે જે છે ફરિયાદ કરવાની છે. તમને જે છે એ લોકો જે છે છેતરી રહ્યા છે તો ખાસ કરીને આની ફરિયાદ તમારે કરી દેવી જોઈએ. જો ત્યાં બાજરી નહીં હોય તો તમને જે અલગથી ચોખા આપવા પડશે અને બાજરી હશે તો એ લોકોને બાજરી તો દેવાની જ છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે એ લોકોને ઘઉં પણ આપવાના રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તુવેર દાળની. તો તુવેર દાળ જે છે ડિસેમ્બર 2024માં તુવેર દાળની ઉપલબ્ધિ 50% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે. તો મોટાભાગની જે 50% ગુજરાતની અંદર જે શોપ હશે રેશનની ત્યાં જે છે તુવેર દાળ મળશે અને અમુક જગ્યાએ ના પણ મળી શકે. તો એ જ છે 1 કિલો અને એ તુવેર દાળનો ભાવ જે છે 50 રૂપિયા રહેશે. ત્યારબાદ જે છે મીઠું, તો જનરલી જે છે મીઠું 1 કિલો અને 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. તો આ રીતે જે છે પીએચએચ રેશન કાર્ડ ધારકોને એટલે કે જે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર મહિનાની અંદર આટલું અનાજ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરી દઈએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે ડિસેમ્બર માસમાં અનાજ મળવાપાત્ર અનાજ. તો તેની વાત કરીએ તો એ લોકોને પણ જે છે આખા ચણા 1 કિલો અને 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે પીએચએચ ઘઉં, તો એ જ છે 10 કિલો. તો અહીંયા પણ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ પ્રમાણે મળતા હોય છે અને આ જે રેશન કાર્ડ છે એમાં ટોટલ 5 વ્યક્તિ છે તો અહીંયા તમે જોઈ શકો છો પ્રતિ વ્યક્તિ 2 કિલો. તો એ રીતે જે છે ઘઉં મળશે અને એ પણ જે છે વિના મૂલ્યે. ત્યારબાદ જે છે બાજરી, તો ટોટલ 5 સભ્યો હોવાના કારણે પ્રતિ વ્યક્તિ 1 મળે તો અહીંયા પણ જે છે 5 કિલો અને વિના મૂલ્યે. અને ત્યારબાદ જે છે ચોખા પણ જે છે પ્રતિ વ્યક્તિ જે છે 2 કિલો મળશે. તો બરોબર છે. તો એ રીતે જે છે આનું જે ક્વોન્ટિટી હોય છે એ સરખી કરી દેવામાં આવી છે. 2 કિલો ઘઉં અને 2 કિલો ચોખા. આની અગાઉ જે છે
અલગ અલગ જે છે 3 કિલો જે છે ઘઉં મળતા હતા અને 2 કિલો જે છે ચોખા મળતા હતા એ રીતનું હતું, પરંતુ હવે જે છે ઘઉં અને ચોખાની ક્વોન્ટિટી પણ જે છે સરખી કરી દેવામાં આવી છે અને એ પણ જે છે ચોખા પણ જે છે વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તુવેર દાળની, તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે 1 કિલો તુવેર દાળ અને 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. અને ખાસ કરીને બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે જે છે મળતી હોય છે ખાંડ. તો ખાંડની વાત કરી દઈએ, ડિસેમ્બર 2024માં 100%ની રેગ્યુલર ફાળવણી કરવામાં આવી છે. તો બધા જે બીપીએલ રેશન કાર્ડ ધારક હોય છે એને 100% ખાંડ મળશે અને એ જ છે એક જે છે કિલો અને 750 ગ્રામ, એટલે કે 1.750, 1 કિલો અને 750 ગ્રામ આટલી જે છે તમને ખાંડ મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને, અને એને જે છે 22 રૂપિયાના ભાવે છે પ્રતિ કિલો જે છે ખાંડ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ એ લોકોને પણ મીઠું 1 રૂપિયા 1 કિલો અને 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે આટલી વસ્તુ ડિસેમ્બર મહિનાની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર માસમાં મળવાપાત્ર જથ્થો. તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ જે છે ચણા મળવાના છે 1 કિલો 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળશે ઘઉં. તો ઘઉં જે છે અહીંયા કાર્ડ પ્રમાણે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળતી હોય છે એક કાર્ડના 15 કિલો અને એક કાર્ડના જે છે ચોખા પણ જે છે 15 કિલો મળવાપાત્ર રહેશે. તો અહીંયા મેં તમને કીધું છે ઘઉં અને ચોખાની ક્વોન્ટિટી સરખી કરી દેવામાં આવી છે અને એ લોકોને કાર્ડ પ્રમાણે જે બાજરી મળતી હોય છે એ 5 કિલો મળવાપાત્ર રહેશે. અને એ બાજરી નહીં હોય તો એ જે છે કાર્ડ દીઠ જે છે એ જે છે 5 કિલો બાજરી પણ મળવાપાત્ર રહેશે અને આ ત્રણેય વસ્તુ જે છે વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તુવેર દાળ, તો જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને છે એને પણ જે છે 50% તુવેર દાળની ફાળવણી કરવામાં આવી છે અને એ લોકોને જે છે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે જે છે તુવેર દાળ મળશે. અને ખાંડની વાત કરી દઈએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ જે છે ખાંડ મળતી હોય છે અને 100% જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ જે છે ફાળવણી કરેલી છે. તો બધા જ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ ખાંડ મળશે. 1 કિલો ખાંડ મળવાની છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ, અને જે છે એનો ભાવ 15 રૂપિયાનો રહેશે. અને ત્યારબાદ જે છે મીઠું જે છે 1 કિલો અને 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. તો આ રીતે જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ ડિસેમ્બર માસની અંદર આટલું જે છે અનાજ મળવાપાત્ર રહેશે. અને હવે મિત્રો વાત કરીએ અગત્યનો ટોપિક, અગત્યની જે મુદ્દો છે રેશન કાર્ડ ધારકો માટે, એ છે ઈ-કેવાયસી ને લઈને. તો આ ડિસેમ્બર મહિનાની અંદર જે છે રેશન કાર્ડ ધારકોને જે છે ફરજિયાત ઈ-કેવાયસી જે છે 31 તારીખ સુધીમાં કરાવવાનું રહેશે. પરંતુ ઘણા એવા લોકો છે જેને જે છે ઈ-કેવાયસી કરવામાં પ્રોબ્લેમ આવે છે, ઈ-કેવાયસી થતું નથી. તો ખાસ કરીને જે છે ઓટીપીનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો ખાસ કરીને જે રેશન કાર્ડની જે માય રેશન નામની જે એપ છે, એપ્લિકેશન છે, એમાં તમે તમારો જે છે રેશન કાર્ડનો નંબર નાખશો, એમાં જે તમારા સભ્યો જોવા મળશે અને એમાં તમારા જે લોકોનું ઈ-કેવાયસી બાકી છે એનું તમે નામ સિલેક્ટ કરશો. ત્યારબાદ એના જે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી આવશે. તો ખાસ કરીને અમુક એવા લોકો હોય છે કે આધાર કાર્ડ જૂનું હોય છે, એ લોકોએ જે છે પહેલાં મોબાઈલ નંબર નખાવ્યો જ ન હોય, આધાર કાર્ડમાં લિંક જ ના કરાવ્યો હોય, અથવા તો એ મોબાઈલ નંબર હોય એ બંધ થઈ ગયો હોય, તો ઓટીપી નહીં આવે, ઓટીપીનો પ્રોબ્લેમ રહેશે. તો તમારે કરવાનું શું છે, આધાર કાર્ડ જે છે તમારે અપડેટ કરાવવાનું રહેશે. એની અંદર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાનું રહેશે. તો નજીકનું તમારું જે સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય, અથવા તો આધારની જ્યાં જે છે સુવિધા ઉપલબ્ધ હોય, આધારની જે છે સુધારો કરતા હોય ને એ આધાર સેન્ટર હોય તમારા જે છે ઘરની નજીક, ત્યાં જઈને તમારે જે છે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે. એ પણ જે છે વિના મૂલ્યે થઈ જશે. માત્ર તમારે તમારું જે છે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર અપડેટ એટલે કે જે છે તમારો મોબાઈલ નંબર લિંક કરાવી લેવાનો રહેશે આધાર કાર્ડમાં. થોડાક દિવસ 2 થી 3 દિવસમાં એ જે છે તમારો નંબર લિંક થઈ જશે અને ત્યારબાદ જે છે તમે ફરી પાછા એપ્લિકેશનમાં આવીને એ સભ્યનું નામ સિલેક્ટ કરીને એ જે છે આધાર જે એનો નંબર ઓટોમેટિક જે છે આધાર નંબર આવી જતો હોય છે. તો એમાંથી ફરી પાછો ત્યારબાદ જે છે તમે જે હવે મોબાઈલ નંબર આધારમાં અપડેટ કરાવ્યો છે તો એ નંબરમાં જે છે ઓટીપી આવી જશે ને ત્યારબાદ એના ફેસ ઓથેન્ટિકેશન વડે એનું ઈ-કેવાયસી થઈ જશે. તો આ રીતે જે છે તમારે ઈ-કેવાયસી કરવાનું રહેશે. તો ખાસ કરીને પ્રોબ્લેમ અહીંયા રહેતી હોય છે. તો જે લોકોને આ પ્રોબ્લેમ હોય એ લોકોને જે છે આધાર અપડેટ કરાવીને, મોબાઈલ નંબર અપડેટ કરાવીને જે છે ઈ-કેવાયસી કરાવવાનું રહે. તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.